ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે હું તમને શિવ મહાપુરાણને ખૂબ જ સુંદર વાત કરવાનો છું, તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો. વિડીયોનું ટાઇટલ એ છે કે ભગવાન મહાદેવ ક્યારે ત્રિપુરારી કહેવાના, ભગવાન મહાદેવ ક્યારે પશુપતિ કહેવાના. શિવ ભક્તો, એક સુંદર પ્રસંગ છે. એમ કહેવાય છે કે તારકાસુર નામે એક દૈત્ય હતો, તેનો વધ કાર્તિકેય દ્વારા થાય છે, તમને ખબર જ છે. પણ તે તારકાસુરને 3 પુત્રો હતા, તારકાક્ષ, વિદ્યુમાલી અને કમલાક્ષ. આ 3 દૈત્યો હતા. આ તારકાસુરના 3 પુત્રો, જે 3 દૈત્યો હતા, તે ભગવાન બ્રહ્મા ઉપર ખૂબ તપ કરે છે, ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરે છે. અને એમ કહેવાય છે કે બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને 3 દૈત્યોને કહે છે કે માગો માગો, તમારે જે જોઈતું હોય તે માગો. ત્યારે 3 દૈત્યો, જે આ તારકાસુરના 3 પુત્રો હોય છે, તે બ્રહ્માજી પાસે વરદાન માગે છે કે અમને અમર બનાવી દો. ત્યારે બ્રહ્માજી કહે છે કે અમરત્વ તો આ ધરતી ઉપર, આ ભૂતલ ઉપર કોઈને મળતું નથી. ભગવાન શિવજી એક જ અમર છે, બાકી સર્વે જીવ આ ધરતી ઉપરથી આવે અને જાય. તમે બીજું કંઈક વરદાન માગો, તમારે જે જોઈતું હોય તે માગો. 3 દૈત્યો ઘડીક મૂક બની જાય છે. બ્રહ્માજી સામે 3 દૈત્યો શાંત થઈ જાય છે. ત્યારે આ 3 દૈત્યો હોય છે ને, તે વિચાર કરે છે કે આપણે બ્રહ્માજી પાસે શું માગવું. વિચાર કરી અને બ્રહ્માજી પાસે માગે છે કે અમારી પાસે ઘર નથી, અમને ભુવન બનાવી દો, અમને 3 રાજ્યો એવા બનાવી દો કે જેમાં અમે શાંતિથી રહી શકીએ. અને એમ કહેવાય છે કે 3 દૈત્યો અલગ અલગ રાજ્ય બનાવવા માટે બ્રહ્માજીને કહે છે. એક કહે છે કે મને સોનાનું નગર બનાવી દો, બીજો એમ કહે છે કે મને ચાંદીનું નગર બનાવી દો, અને ત્રીજો એમ કહે છે કે મને લોખંડનું નગર બનાવી દો. અહીં બ્રહ્માજી 3 દૈત્યોને વરદાન આપે છે, આશીર્વાદ આપે છે કે જા, હું તમને 3ને આ નગર બનાવી દઈશ. ભગવાન બ્રહ્મા વિશ્વકર્માને કહે છે, વિશ્વકર્માને આદેશ આપે છે કે આ 3ને આ નગર બનાવી દો. એકને સોનાનું, એકને ચાંદીનું અને એકને લોઢાનું નગર બનાવી આપો. અને એમ કહેવાય છે કે વિશ્વકર્માના આદેશથી 3 નગરો બની જાય છે. અને ત્યાર પછી 3 દૈત્યો ત્યાં શાંતિથી રહેવા લાગે છે. 3 નગરોમાં શિવાલયો હોય છે, ભગવાન મહાદેવની આરાધના થતી હોય છે. વિચાર કરો, કેવું સુંદર વાતાવરણ છે 3 નગરોમાં. તે 3 દૈત્યો ભગવાન શિવજીના પરમ ભક્ત છે, નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે. ત્યાંની પ્રજા, ત્યાંના લોકો, ત્યાંની સ્ત્રીઓ ભગવાન મહાદેવનું આરાધન કરે છે, નિત્ય શિવલિંગનું પૂજન કરે છે. આવું તે નગરમાં લોકો જીવન જીવે છે, ભગવાન મહાદેવનું આરાધન કરે છે. પણ કહેવાય છે ને કે જ્યારે નાશ થવાનો હોય ને, ત્યારે મતિ ફરી જાય છે. જ્યાં દેવતાઓ એમ કહેવાય છે કે સ્વર્ગમાં રાજ કરતા હોય છે ને, ત્યાં તેની દ્રષ્ટિ ફરે છે કે આપણે આ 3 નગરો છે, પણ સ્વર્ગ જેવું તો નથી જ. અને એમ કહેવાય છે કે ધીમે ધીમે પોતાના બળથી, ભગવાન મહાદેવની ભક્તિથી તે પોતે પ્રબળ બની ગયા હોય છે. 3 દૈત્યો પ્રબળ બની ગયા હોય છે. અને એમ કહેવાય છે કે સ્વર્ગ છીનવી લે છે, દેવતાઓને પરાજિત કરી અને સ્વર્ગ છીનવી લે છે. અને એમ કહેવાય છે કે સર્વ દેવતાઓ મૂંઝાય છે, તે બ્રહ્માજી પાસે જાય છે કે આ જે 3 દૈત્યો છે, આજે તારકાસુરના 3 પુત્રો છે ને, તેમને ખૂબ પરેશાન કરી રહ્યા છે. અમને હરાવી અને આ સ્વર્ગ અમારું જીતી લીધું છે, અમારે હવે ક્યાં જવું? આવું સર્વ દેવતાઓ ભગવાન બ્રહ્માને કહે છે. બ્રહ્માજી કહે છે કે મેં જે આ દૈત્યોને વરદાન આપ્યું છે, તેનો ધ્વંસ હું ન કરી શકું, પણ હું તમને તેનો ઉપાય આપું. તમે ભગવાન મહાદેવની આરાધના કરો, ભગવાન મહાદેવને પ્રસન્ન કરો. સર્વ દેવતાઓ એમ કહેવાય કે કૈલાસ પર્વત તરફ જાય છે. ભગવાન મહાદેવ જ્યાં ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે, ત્યાં ભગવાન મહાદેવ ભગવાન પિનાક પાણીને પ્રાર્થના કરે છે. કહે છે કે હે મહાદેવ, આ જે તારકાસુર છે, તેના જે 3 પુત્રો છે, તેણે અમને હરાવી અને અમારું સ્વર્ગ પડાવી લીધું છે. અમારું સ્વર્ગ છોડાવો, અમને સુખોની પ્રાપ્તિ કરાવો. આવું સર્વ દેવતાઓ ભગવાન મહાદેવનું આરાધન કરતા કરતા, પ્રાર્થના કરતા કરતા ભગવાન મહાદેવને કહે છે. ત્યારે ભગવાન મહાદેવ સર્વ દેવતાઓને કહે છે કે આ 3 દૈત્યોએ તો મારી ભૂતકાળમાં ખૂબ પૂજા કરી છે, શૈવ ધર્મ અપનાવ્યો હતો, તેનો ધ્વંસ કેમ કરી શકું? ત્યારે ભગવાન નારાયણ એક લીલા રચે છે. તેના જીવનમાંથી એમ કહેવાય છે કે એવી લીલા કરે છે, તે ભૂતલ પર જે 3 રાજ્યો હોય છે, ત્યાં શૈવ ધર્મનો નાશ થઈ જાય છે. એમ કહેવાય છે સર્વ સ્ત્રીઓ પોતાનો પતિવ્રતા ધર્મ છોડી દે છે. ત્યાંની પ્રજા છે, તે ધર્મમય હોય છે, તે ધર્મમય પોતે રહેતી નથી અને કુકર્મ કરવા મળે છે. આ દૈત્યો હોય છે, તે પણ એમ કહેવાય કે અવળે ધંધે જ લાગી જાય છે અને 3 ભૂતલ ઉપર ધર્મનો નાશ થઈ જાય છે. અને શિવભક્તો, ત્યાર પછી ભગવાન મહાદેવના આવું કહેવાથી કે આ 3એ મારી ભૂતકાળમાં પૂજા કરી હતી, શૈવ ધર્મ અપનાવ્યો હતો, તેનો નાશ ન કરી શકું, ત્યારે સર્વ દેવતાઓ પશુ બની જાય છે. એમ કહેવાય છે કે ભગવાન મહાદેવનું આરાધન કરે છે, તેના શરણે આવી જાય છે અને કહે છે કે ભગવાન મહાદેવ, અમે પશુ સમાન છીએ, અમે તમારા જ અંશો છીએ. અમારા દેવતાઓની, સર્વ ઋષિમુનિ અને ધર્મની રક્ષા કરો. આ દૈત્યોએ સ્વર્ગ ઉપર કબજો જમાવ્યો છે, અધર્મનું આચરણ શરૂ કર્યું છે. આવું સર્વ દેવતાઓ ભગવાન ભોળાનાથને સમજાવે છે. અને શિવભક્તો, ત્યારે ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અને શિવભક્તો ત્યારે જ ભગવાન મહાદેવનું નામ
પશુપતિ બને છે. સર્વ દેવતાઓ પશુ બને છે અને ભગવાન મહાદેવ તેના પતિ, એટલા માટે ભગવાન મહાદેવ અહીં પશુપતિ કહેવાના છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ એમ કહેવાય છે ત્રણેય દૈત્યનો નાશ કરે છે, ત્રણેય નગરોનો નાશ કરે છે, એટલા માટે ભગવાન મહાદેવ અહીં ત્રિપુરારી કહેવાના છે. શિવ ભક્તો ત્યારથી ભગવાન મહાદેવનું નામ ત્રિપુરારી પડે છે, ભગવાન મહાદેવનું નામ પશુપતિ પડે છે. સુંદર આ વાત શિવ મહાપુરાણમાં કહેલી છે. તો સુંદર આ વાત તમને ગમી હોય, ભગવાન મહાદેવની ત્રિપુરારીની વાત, ભગવાન મહાદેવની પશુપતિની વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં જય પશુપતિનાથ, જય ત્રિપુરારી લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.